વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક દાખલો જોવાના છીએ. ઉદાહરણ 2.8 બહુ સરસ દાખલો છે. જરા ધ્યાન રાખજો તો મજા આવશે. શું કહ્યું છે જરા જોઈએ રકમની અંદર. તો ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4d છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે તો કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય એ વસ્તુ આપણે જોવાની છે. બરોબર. આ દાખલાને આપણે બે રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ. હું બંને મેથડ તમને બતાવું છું, જરા ધ્યાન રાખજો. આપણે શું કરવાનું છે, ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતું એક ચોસલું છે જેને સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે દાખલ કરવાનું છે. તો આ રહ્યું આપણું સમાંતર પ્લેટ કેપેસિટર. બરોબર. એની વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતા દ્રવ્યનું એક ચોસલું દાખલ કરવાનું છે, જેનું ક્ષેત્રફળ કેપેસિટરની પ્લેટ જેટલું છે. ક્ષેત્રફળ એના જેટલું જ છે, પરંતુ એની જે જાડાઈ છે, તેની જાડાઈ કેટલી છે? 3/4d જેટલી છે. તો સમજી લો કે આ બે પ્લેટ વચ્ચે આપણે એક ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતું ચોસલું દાખલ કરીએ આ રીતે, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હોય? K. જેની જાડાઈ આપણને આપેલી છે, આની જે જાડાઈ છે એ જાડાઈ T બરાબર 3/4d જેટલી છે. બરોબર. તો આ પ્લેટ જે છે, આ પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે તો કેપેસિટરના કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય એ આપણે શોધવાનું છે. બહુ સમજવા જેવો દાખલો. બરોબર. સાહેબ આ જે છે સમાંતર પ્લેટ કેપેસિટર, અને એની અંદર જો આપણે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરીએ તો એનું કેપેસિટન્સ C' બરાબર C0 × K જેટલું થાય. સાચી વાત? સાચી વાત બિલકુલ. પરંતુ અહીંયા પ્રોબ્લેમ એ છે કે આપણે જે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કર્યું, જે ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતું ચોસલું દાખલ કર્યું, એ આખા સમાંતર પ્લેટ કેપેસિટરમાં નથી. માત્ર કેટલી જાડાઈનું છે? 3/4d. કેટલી જાડાઈનું છે? 3/4d. મતલબ કે આટલામાં જ ડાઇલેક્ટ્રિક દ્રવ્ય છે. અહીંનો તો હજી પણ શું છે? હવા છે, એર છે, આટલા વિસ્તારની અંદર. તો આના કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? આ સૂત્ર અહીંયા આગળ યુઝ થાય નહીં. અહીંયા સૂત્ર ચેન્જ થશે. બરોબર છે કે જ્યારે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પૂરેપૂરું ભરાયેલું ન હોય તો એ વખતે કેપેસિટન્સ કંઈક અલગ સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. હવે અહીંયા જરા જોજો. આપણે જે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભર્યું એની જાડાઈ આટલી, આટલા વિસ્તારની અંદર તો શું છે? હવા. કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ કેવું હોય તો આપણે કહીએ d. તો હવા કેટલા વિસ્તારમાં છે? હવા કેટલા વિસ્તારમાં કહેવાશે? તો તમે કહેશો સાહેબ d - t. આટલા વિસ્તારમાં શું છે? ડાઇલેક્ટ્રિક દ્રવ્ય. આખા વિસ્તારની જાડાઈ કેટલી? સ્મોલ d. તો હવા જે છે એ વિસ્તારની જાડાઈ કેવી હોય? તે કેટલી થઈ જાય? આ જે જાડાઈ છે કેટલી થઈ જાય? d - t જેટલી. બરોબર છે? આટલા વિસ્તારની d - t જેટલી. તો હવે અહીંયા આગળ કેપેસિટન્સમાં શું ફેરફાર થાય? ઓકે. હવે આપણે અહીંયા આગળ પેલું તો આપણું સૂત્ર યુઝ ના થાય, કારણ કે સાહેબ આટલા વિસ્તારમાં જ એટલું ડાઇલેક્ટ્રિક દ્રવ્ય છે, અહીંયા તો હવા છે. તો અહીંયા આગળ એક નવા સૂત્રનો યુઝ કરવો પડશે. જે વિદ્યાર્થીઓ JEE નીટની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓ આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખી શકે. બરોબર છે કે જ્યારે અમુક જાડાઈનું જ ડાઇલેક્ટ્રિક દ્રવ્ય હોય તો એ વખતે કેપેસિટન્સ C બરાબર ε0 × A upon d - t + t upon K જેટલું થાય. જરા જોજો કે જ્યારે અમુક જાડાઈનું ચોસલું હોય તો એ વખતે કેપેસિટન્સનું સૂત્ર C બરાબર ε0 × A upon d - t + t upon K. અહીંયા આગળ દરેકે દરેક સ્ટેપની હું તમને સમજૂતી આપું કે અહીંયા ε0 × A તમે જાણો છો શૂન્યાવકાશની પરમિટિવિટી. આ છે પ્લેટનું ક્ષેત્રફળ. d જે છે એ સમાંતર પ્લેટ કેપેસિટરની પહોળાઈ છે d. t જે છે એ એની જાડાઈ છે, જે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય આપણે દાખલ કર્યું એની જાડાઈ. આપણ t છે અને આપણ k એ આપણો અચળાંક છે. બરોબર. તો આપણે જસ્ટ આની અંદર સૂત્ર યાદ હોય તો તમારું કામ ઘણું સરળ થઈ જાય. બરોબર. આ સૂત્ર સાબિત કરી શકાય, પરંતુ આપણે NCERT ની અંદર આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકીએ છીએ.
બરોબર, જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એના માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. બરોબર, આ સૂત્ર તમે યાદ રાખી લો તો તમારું કામ સરળ થઈ જાય. બરોબર, ઓકે. હવે આની અંદર કિંમતે એપ્લાય કરીએ તો કેપેસિટન્સ C બરાબર એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન D માઈનસ, ચલો T બરાબર જાડાઈ કેટલી આ ડાઇલેક્ટ્રિક ચોસલાની, તો 3/4D અથવા તો 3D/4, બરોબર છે, પ્લસ ચલો T એટલે કે જાડાઈ કેટલી, તો 3D/4 ઇન્ટુ શું આવશે K, છેદમાં K છે ને. ઓકે, હવે ખાલી શું કરવાનું, તો કેપેસિટન્સ C બરાબર એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન, ચલો લસા કેટલો થાય ત્રણ સ્ટેપનો, આની નીચે કઈ ગણાય, તો લસા તમે કહેશો સાહેબ 4K થાય. તો અહીંયા કેટલા વડે ગુણવા પડે, 4K વડે, કારણ કે અહીંયા 4K માંથી કોઈ છે નહીં, તો શું થઈ જાય 4DK થઈ જશે. D તો હતો જ ને, 4K વડે ગુણવાના એટલે શું થઈ જાય 4DK માઈનસ અહીંયા 4 છે એટલે ખાલી K વડે ગુણવાના, તો 3DK. બરોબર ને, જે ના હોય એના વડે ગુણવાના. અહીંયા આગળ કેટલા થાય, તો અહીંયા 4K છેદમાં છે એટલે કોઈના વડે ગુણવાના નહીં. ભાઈ આવડે કે ના આવડે લસા લેતા, 4K લસા, તો અહીંયા 4K વડે ગુણીએ તો શું થાય 4DK, D તો હતો જ 4K વડે ગુણે, માઈનસ અહીંયા 4 છે એટલે ખાલી K વડે ગુણવાના, તો 3DK, પ્લસ અહીંયા શું થાય 3D, એની નીચે તો છેદ, છેદનો છેદ કયો જશે અંશમાં, તો અહીંયા આગળ C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ A ઇન્ટુ શું થઈ જાય 4K અપન છેદમાં 4DK માઈનસ 3DK કેટલા થઈ જાય DK, બરોબર ને, પ્લસ શું થઈ જાય 3D. એના પછી અહીંયા આગળ કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ A ઇન્ટુ 4K અપન છેદમાં DK પ્લસ 3D, D કોમન નીકળી જાય તો કૌંસની અંદર શું વધશે K પ્લસ 3. ઓકે, હવે જરા જુઓ આ શું છે ભાઈ, જરા ધ્યાનથી જોજો. એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન D, આ તો સાહેબ જ્યારે બે પ્લેટ વચ્ચે હવા હોય એ વખતનું કેપેસિટન્સ છે. તો C ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ C નોટ લખાય તો શું થઈ જાય 4K અપન K પ્લસ 3, અને આની જગ્યાએ શું લખી કાઢીએ C નોટ. આટલું કેપેસિટન્સ થાય અહીંયા કે જ્યારે T જેટલી જાડાઈનું આપણે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય દાખલ કરીએ તો એ વખતે કેપેસિટન્સ આટલું થાય. કામ એકદમ સરળ થઈ ગયું. ક્યારે કે જ્યારે તમે આ સૂત્ર યાદ રાખો, T જાડાઈનું જો ચોસલું દાખલ કરીએ તો એ વખતે કેપેસિટન્સ C બરાબર સૂત્ર શું થાય એપ્સિલોન નોટ ઇન્ટુ A, સિમ્પલ છે યાદ રહી જાય. C બરાબર એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન D માઈનસ T પ્લસ T અપન K, યાદ રહી ગયું. ઓકે, હવે તો જસ્ટ ખાલી સૂત્રો એપ્લાય કરવાના, જાડાઈ જે છે એપ્લાય કરવાની, બીજું કંઈ નહીં. તો C બરાબર એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન D માઈનસ જાડાઈ કેટલી 3D/4 પ્લસ અહીંયા જાડાઈ કેટલી 3D/4 ઇન્ટુ K. પછી તો લસા લઈ લેવાનો, લસા લે તો આપણે અહીંયા આગળ 4K વડે ગુણીએ તો 4DK માઈનસ અહીંયા એકલા K વડે ગુણવા પડશે કારણ કે 4 તો છે છેદમાં એટલે શું થઈ જાય 3DK પ્લસ અહીંયા શું થાય 3D છેદનો છેદ અંશમાં 4DK માઈનસ 3DK કેટલા થઈ ગયો DK પ્લસ 3D. હવે જુઓ એપ્સિલોન નોટ ઇન્ટુ A બરોબર, આ બંનેમાંથી D કોમન નીકળી ગયો, જો છેદમાં D કોમન તો અહીંયા K પ્લસ 3, બરોબર છે. હવે એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન D શું છે, આ શૂન્ય અવકાશ હોય બે પ્લેટ વચ્ચે તો એ વખતનું કેપેસિટન્સ છે, હવા હોય એ વખતનું, યાદ છે નહીં, સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચે એર હોય તો એ વખતે કેપેસિટન્સ C નોટ બરાબર શું લખતા એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન D. તો સૂત્ર બની ગયું 4K અપન K પ્લસ 3 ઇન્ટુ C નોટ. આ થઈ ગયો આપણો આન્સર. ઓકે, સિમ્પલ થઈ ગયું. ઓકે, આને નોટ કરી લો. આ મેથડ તમારે યાદ રાખવાની છે. આ ફર્સ્ટ મેથડ છે, મેથડ 1, બરોબર છે. આને તમે નોટ કરો, સિમ્પલ છે, આવડી જશે ને. જે સૂત્ર તમારે એપ્લાય કરવાનું, બીજું કંઈ નહીં. ઓકે, હવે આનાથી આગળ બીજી એક મેથડ હું તમને સમજાવી દઉં. આ કાઢી નાખીએ. ઓકે,
હવે જરા જોજો, હવે જે સેકન્ડ મેથડ છે એ પણ હું તમને સમજાવું છું. એ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે, કારણ કે કોઈ વખત કદાચ તમે સૂત્ર યાદ ન રાખી શક્યા તો એ વખતે આ કોન્સેપ્ટ જો ક્લિયર હશે તો સરળતાથી તમારો આન્સર આવી જશે. હવે જરા જોજો, આપણું જે કેપેસિટર હતું એની અંદર આપણે T જેટલી જાડાઈનું ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભર્યું, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હોય, K જેટલો હોય. આટલા વિસ્તારની અંદર હજુ પણ શું છે, હવા છે. અને આપણને એમ કહ્યું છે કે આ જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ કેટલું થાય. હવે સિમ્પલી વિચારો તો સાહેબ કેપેસિટન્સ C q/B થાય. જો કેપેસિટન્સ શોધવું હોય તો સમાંતર પ્લેટ કેપેસિટર પરના વિદ્યુતભારની જરૂર પડે અને ટોટલ વિદ્યુત સ્થિતિમાનની જરૂર પડે. ઓકે, બરોબર, બે વસ્તુની જરૂર પડે. હું બંને શોધું અને પછી આપણે આ સૂત્રની અંદર એપ્લાય કરીએ. બરોબર છે, આને આપીએ સમીકરણ નંબર 1 એવું હોય તો. હવે જો બે પ્લેટ પરનો વિદ્યુતભાર, સમાંતર કેપેસિટરની બે પ્લેટ પરનો વિદ્યુતભાર જો કેવો હોય તો સાહેબ સિમ્પલ વિદ્યુતભાર Q બરાબર શું થાય, સિગ્મા ઇન્ટુ A થાય. વિદ્યુતભાર Q બરાબર શું થાય, સિગ્મા ઇન્ટુ A. ઓકે સાહેબ, વિદ્યુતભાર તો થઈ ગયું. હવે રહી વાત કોની, વિદ્યુત સ્થિતિમાનના તફાવતની. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ આપણે શોધવાનું છે કે આ જે આખું કેપેસિટર છે એના પરનો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે. તો અહીંયા આગળ બે જગ્યાએ સ્થિતિમાન શોધવું પડે કે જેટલા વિસ્તારની અંદર હવા છે એનું સ્થિતિમાન અલગ હશે અને જેટલા વિસ્તારની અંદર આપણે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરેલું છે એનું સ્થિતિમાન પણ અલગ હશે. તો કુલ સ્થિતિમાન V બરાબર કેવું હોય, તો સ્થિતિમાન જો હવા હોય Vl પ્લસ સ્થિતિમાન જો ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરેલું હોય. બરોબર છે, આ બંને જગ્યાએ હવા હોય એટલા વિસ્તારની અંદરનું સ્થિતિમાન વત્તા જે જગ્યાએ ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરેલું હોય એ વિસ્તારના સ્થિતિમાનનો શું કરવો પડે, સરવાળો, તો કુલ સ્થિતિમાન મળશે. ઓકે સાહેબ, આપણે એ પણ શોધીએ. હવે જરા જોજો, સ્થિતિમાન જે છે V એ V બરાબર E * D સૂત્ર જાણો છો? હા સાહેબ, યાદ તો આવે છે. V બરાબર E ક્યાંથી આવી, જરા હું તમને સમજાવી દઉં. જોજો, V બરાબર W/Q તો જાણો છો, ગઈકાલે પણ વાત કરી હતી. તો V બરાબર W એટલે કાર્ય બરાબર શું થાય, બળ ગુણ્યા સ્થાનાંતર અપન શું થાય, Q. ભૈયા F/Q ની જગ્યાએ શું લખાય, વિદ્યુત ક્ષેત્ર E * શું થાય, D. યાદ છે, વિદ્યુત ક્ષેત્ર એકમ વિદ્યુતભાર દીઠ લાગતા બળને શું કહેવાય છે, વિદ્યુત ક્ષેત્ર E. તો V બરાબર સૂત્ર શું બની ગયું, ED. હવે આપણે એ સૂત્રનો યુઝ અહીંયા આગળ કરવાના છે. બરોબર, હવે જરા જોજો, તો જે વિસ્તારની અંદર હવા હોય એ વિસ્તારની અંદર જે વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે E0 કહીએ છીએ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, E0. અને જે વિસ્તારમાં જો ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરવામાં આવે તો થિયરી યાદ કરો, જો K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય ભરવામાં આવે તો આ વિસ્તારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ E0/K જેટલું થઈ જાય. હવા હોય તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, E0. જે જગ્યાએ ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરેલું હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય, E0/K. હવે જરા જોજો કે કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર જો હવા હોય ત્યાં આગળનું સ્થિતિમાન, આ વિસ્તારનું સ્થિતિમાન V બરાબર ED પરથી તો શું થઈ જાય, વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય ત્યાં E0 આની જાડાઈ કેટલી, આપણે આના ઉપરથી લખવાનું છે. જે જગ્યાએ હવા હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું, E0, અને આની જાડાઈ કેટલી થાય, તો તમે શું કહેશો, D - T જેટલી. આખી પહોળાઈ D, એની અંદરથી T જાડાઈ બાદ કરી તો અહીંયા શું થઈ જાય, D - T પ્લસ. ઓકે, થઈ ગયું, કન્ફ્યુઝન નહીં આની અંદર. V બરાબર ED પરથી લખવા, હવા હોય તો વિદ્યુત ક્ષેત્ર E0 અને પહોળાઈ કેટલી થાય, D કેટલી થશે, D - T જેટલી. કન્ફ્યુઝન નથી? ઓકે, પરફેક્ટ. હવે ડાઇલેક્ટ્રિક અચળાંક હોય, ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરેલું હોય એનું સ્થિતિમાન, તો ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય, આ સૂત્ર ઉપરથી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય સાહેબ, K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય હોય તો વિદ્યુત ક્ષેત્ર E0/K માં ભાગનું થઈ જાય. બરોબર છે, ઇન્ટુ એની જે પહોળાઈ છે
એ કેટલી છે સાહેબ t જેટલી, એની પહોળાઈ કેટલી છે t જેટલી, તો ત્યાં t સિમ્પલ કામ, કન્ફ્યુઝન નહીં. v બરાબર ed પરથી, બરોબર યાદ રહેશે તમને આશા રાખીએ છીએ. ઓકે હવે આ કાઢ નાખું, હિન્ટમાં લખો લખી કાઢજો. તો v બરાબર ed પરથી જો આગળ હવા હોય ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર E0 પહોળાઈ કેટલી, તો આ d - t પ્લસ ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરેલું હોય ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય E0/k એની પહોળાઈ કેટલી છે t જેટલી એની જાડાઈ. ક્લિયર? ઓકે હવે જરા જોજો. હવે આપણે v બરાબર E0 d - t, ચલો t બરાબર જાડાઈ કેટલી આપેલી છે ને ભાઈ, જે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભર્યુંની જાડાઈ 3/4d, તો 3d/4 પ્લસ E0/k t જાડાઈ કેટલી 3d/4. ક્લિયર? ઓકે હવે જરા જુઓ સાદું, v E0 અહીંયા શું થાય 4d - 3d થાય ના થાય ભાઈ, 4d - 3d કેટલા થઈ જાય d બાય શું થઈ જશે 4 થાય નહીં, 4d - 3d કેટલા d, એક d વધે ને બરોબર, અપન કેટલા થઈ ગયો 4 પ્લસ E0/k * 3d બાય શું થઈ ગયું 4. ઓકે હવે જરા જુઓ, હવે અહીંયા આગળ E0 જે છે એ તમે જાણો છો, E0 જે છે એની જગ્યાએ શું લખી શકાય, યાદ કરો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે હવા હોય તે વખતે વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર સિગ્મા અપન શું થાય એપ્સિલોન નોટ. યાદ આવ્યું? સમાંતર પ્લેટ કેપેસિટરની થિયરી યાદ કરો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય તો એ વખતે વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર શું હતું સિગ્મા અપન એપ્સિલોન નોટ. તો એ સૂત્ર જસ્ટ એપ્લાય કરવાનું છે, કન્ફ્યુઝ થતા નહીં અહીંયા આગળ કે મેં એ સૂત્ર ક્યાંથી એપ્લાય કર્યું. યાદ રાખજો, તમને યાદ જ હશે. તો સિગ્મા અપન એપ્સિલોન નોટ ઇન્ટુ ડી બાય શું થઈ જાય 4, બરોબર છે, પ્લસ અહીંયા પણ સિગ્મા અપન એપ્સિલોન 4 એપ્સિલોન નોટ E0 ની જગ્યાએ સિગ્મા અપન એપ્સિલોન નોટ ઇન્ટુ 3d બાય શું થઈ જશે 4k. ઓકે પરફેક્ટ. હવે અહીંયા આગળ જે વસ્તુ કોમન નીકળતી હોય બહાર કાઢી લો. શું શું કોમન નીકળે, તો સિગ્મા ઇન્ટુ ડી, સિગ્મા ઇન્ટુ ડી, સિગ્મા ઇન્ટુ ડી બંને જગ્યાએ અપન એપ્સિલોન નોટ ઇન્ટુ 4, અહીંયા પણ એપ્સિલોન નોટ ઇન્ટુ 4 એટલે 4 ઇન્ટુ એપ્સિલોન નોટ બહાર નીકળી ગયા. તો કૌંસની અંદર શું વધ્યું, અહીંયા કઈ વધે ના 1, કારણ કે બધા કોમન નીકળી ગયા ને. સિગ્મા ઇન્ટુ ડી, સિગ્મા ઇન્ટુ ડી બંને જગ્યાએ છે અપન 4 ઇન્ટુ એપ્સિલોન નોટ, 4 ઇન્ટુ એપ્સિલોન નોટ બંને નીકળી ગયા. 1 પ્લસ અહીંયા કઈ વધ્યું નહીં એટલે 1 પ્લસ અહીંયા શું વધ્યું, તો અહીંયા આગળ સિગ્મા ઇન્ટુ 3 વધ્યા ને અપન અહીંયા શું આવશે k. આટલું યાદ રહેશે. આની અંદરથી જે વસ્તુ કોમન નીકળે બહાર કાઢી લેવાની. અહીંયા વધે 1 + 3/k. સાદુરૂપ આપીએ તો સાદુરૂપ શું થાય, તો v બરાબર સિગ્મા ઇન્ટુ ડી અપન 4 ઇન્ટુ એપ્સિલોન નોટ. અહીંયા શું થઈ જાય k + 3 અપન શું થઈ જશે k, k + 3 અપન શું થઈ જાય હવે ના હવે આવ્યું k ગુણ્યા 1 એટલે k + 3 અપન k. ઓકે હવે આ થઈ ગયો આપણું વિદ્યુત સ્થિતિમાન. આનાથી આગળ સાદુરૂપ આપવાની તમારી જરૂર નથી. આને આપી દો સમીકરણ નંબર 2, સોરી આને આપો સમીકરણ નંબર 2 અને આને આપીએ સમીકરણ નંબર 3, બરોબર. હવે સમીકરણ 2 અને 3 આપણે q શોધી કાઢ્યો, v પણ શોધી કાઢ્યો. હવે જસ્ટ ખાલી શું કરવાનું, તો સમીકરણ 1 ની અંદર એપ્લાય કરવાનું. એપ્લાય કરીએ તો c બરાબર q અપન v પરથી જો લખીએ તો કેપેસિટન્સ c બરાબર, ચલો q બરાબર શું લખાય સિગ્મા ઇન્ટુ a અપન છેદમાં v બરાબર પોટેન્શિયલ આપણે ટોટલ શોધી કાઢ્યું છે કેટલું આવ્યું, તો સિગ્મા ઇન્ટુ d કૌંસની અંદર k + 3 છેદનો છેદ અંશમાં એટલે શું થાય 4 ઇન્ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ શું થઈ જાય k. કન્ફ્યુઝન નહીં, બરોબર છે. ઓકે હવે જરા જોજો શું કરી ખ્યાલ આવે ને, c બરાબર q અપન v, q ની કિંમત આ લખી સિગ્મા ઇન્ટુ a,
અને v ની જગ્યાએ આ સૂત્ર લખેલું છે ધ્યાનથી જો સિગ્મા ઇન્ટુ d કૌંસમાં k પ્લસ 3 છેદનો છેદ અંશમાં તો 4 ઇન્ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ k. હવે જરા જોજો સિગ્મા સિગ્મા ગયા એપ્સિલોન નોટ ઇન્ટુ a અપન d આની જગ્યાએ શું લખાય છે c નોટ યાદ જ હશે તમને તો c ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થઈ જાય 4k અપન k પ્લસ 3 ઇન્ટુ શું થઈ જાય c નોટ એપ્સિલોન નોટ ઇન્ટુ a અપન d ની જગ્યાએ શું લખ્યું c નોટ તો એના સિવાય 4k અપન k પ્લસ 3 આ થઈ ગયો આપણો જવાબ. આ બીજી મેથડ છે. જવાબ ચેક કરી લો પેલાના જેવો જ આવ્યો બરોબર છે ઓકે પરફેક્ટ. તો આ મેથડ પણ ઈઝી છે પરંતુ આને પણ તમારે યાદ રાખવી પડે કઈ રીતે તે એક્ઝેક્ટ સમજ્યા હશો થિયરિકલી તો આમ તો એકદમ સરળ વસ્તુ છે 2 મિનિટની અંદર દાખલો ગણી જાય. મેં આ તો તમને સમજાવ્યું એટલે સમય લાગે છે. શું યાદ રાખવાનું કે બે પ્લેટ વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભર્યું પરંતુ એની જાડાઈ કેટલી 3/4d બરોબર છે. આટલી જગ્યામાં હજી પણ શું છે હવા છે તો આ વિસ્તારની જાડાઈ 3/4d અને આ વિસ્તારની જાડાઈ કેટલી થાય તો d - t એટલી બરોબર. હવે આને કેલ્ક્યુલેટ કરવાના કેપેસિટન્સને કેલ્ક્યુલેટ કરવાના બે રસ્તા. પહેલી મેથડ સૂત્ર યાદ રાખો જે પહેલા કહ્યું એપ્સિલોન નોટ ઇન્ટુ a અપન d - t પ્લસ t અપન k ઈઝીલી ગણાઈ જાય બરોબર છે. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓ એ મેથડથી કેલ્ક્યુલેટ કરી શકે. અને જો કદાચ યાદ ના રહે તો આ મેથડ પણ સિમ્પલ જ છે. તમે ધ્યાનથી જુઓ તમને એકદમ સરળ લાગશે. કે આનું કેપેસિટન્સ શોધવું હોય તો સિમ્પલ આઈડિયા એવો કે c બરાબર q અપન v ની જરૂર પડે. તો પહેલા તો q તો ઈઝીલી મળી જાય. સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ પરનો વિદ્યુતભાર q બરાબર સિગ્મા ઇન્ટુ a થાય. એ તો મળી ગયો q. હવે રહી વાત ખાલી પોટેન્શિયલ v ની વિદ્યુત સ્થિતિમાનના તફાવતની. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે જગ્યાએ શોધવો પડે. એક આ વિસ્તારની અંદર કે જે જગ્યાએ હવા હોય અને બીજો ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરેલું હોય એ વિસ્તારની અંદર સ્થિતિમાન શોધવું પડે. તો કુલ સ્થિતિમાન v બરાબર v air પ્લસ શું આવે v ડાઇલેક્ટ્રિક. હવે v બરાબર v air નું સૂત્ર શું યુઝ કર્યું છે v બરાબર ed મેં તમને પહેલા પણ સમજાવ્યું. આપણે કયા સૂત્રનો યુઝ કર્યો છે v બરાબર e * d. જસ્ટ ખાલી આ સૂત્ર યાદ હોવું જોઈએ ક્યાંથી આવ્યું મેં તમને સમજાવ્યું. તો ચલો જે જગ્યાએ હવા હોય જો આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય E0. જે જગ્યાએ ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભર્યું ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય E0 અપન k માં ભાગવું. આ તો યાદ જ છે થિયરી પરથી. તો ચલો હવા હોય તો વિદ્યુત ક્ષેત્ર E0 અને એની પહોળાઈ વિદ્યુત ક્ષેત્ર E0 અને પહોળાઈ કેટલી થાય તો d - t થઈ ગયું. કન્ફ્યુઝન નહીં ઓકે. પ્લસ ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભર્યું હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું E0 અપન k આ સૂત્ર ઉપર E0 અપન k અને એની પહોળાઈ કેટલી તો સાહેબ t જેટલી લખી કાઢી. હવે જસ્ટ ખાલી t જે જાડાઈ છે t જે આ જાડાઈ છે એ સૂત્ર એપ્લાય કરજો 3d/4 અહીંયા પર 3d/4 ક્લિયર ઓકે. હવે અહીંયા સાદુરૂપ આપો તો 4 * d એટલે 4d - 3d કેટલા વધે d/4 લખાઈ ગયા. આ તો સ્ટેપ એમના એમ જ છે જો બરોબર છે. હવે E0 બરાબર શું થાય તો એના માટે યાદ રાખવાનું કે સમાંતર પ્લેટ કેપેસિટર માટે બે પ્લેટ વચ્ચે હવા હોય તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય સિગ્મા અપન એપ્સિલોન નોટ. યાદ હશે તમને આશા રાખીએ છીએ. તો E0 ની જગ્યાએ સિગ્મા અપન એપ્સિલોન નોટ અહીંયા પણ E0 ની જગ્યાએ સિગ્મા અપન એપ્સિલોન નોટ બાકી બધા સ્ટેપ એમના એમ. હવે જે કોમન નીકળે બધું બહાર લઈ લો તો આખું સ્ટેપ કોમન નીકળી જાય સિગ્મા * d અપન 4 * એપ્સિલોન નોટ. તો અહીંયા શું વધ્યું 1 પ્લસ અહીંયા શું વધશે 3 અપન કેટલા વધે k બરોબર છે. પછી તો જસ્ટ ગુણાકાર અહીંયા k + 3 અપન શું થઈ જાય k આવે થઈ ગયું v બરોબર ને. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 3. ચલો q શોધાઈ ગયો v પણ શોધાઈ ગયો બંને જગ્યાએ. હવે જસ્ટ આની અંદર એપ્લાય કરવાનું c બરાબર q અપન v ની અંદર એપ્લાય કરો સાદું રૂપ આપો એપ્સિલોન નોટ ઇન્ટુ a અપન d ની જગ્યાએ શું લખવાનું c નોટ. તો તમારો જવાબ આટલો મળી જશે 4k અપન k પ્લસ 3 ઇન્ટુ શું આવે છે c નોટ. ક્લિયર થઈ ગયું. આ થઈ ગયું જવાબ. તો આ સેકન્ડ મેથડ છે. આ જે છે સેકન્ડ મેથડ છે બરોબર. તો એ બંનેમાંથી કોઈ પણ મેથડ વડે ગણી શકો છો. કોઈ તમને ખોટું આવશે નહીં બરોબર. હું એવી આશા રાખું છું કે તમે બંને મેથડ યાદ રાખો. સૂત્રવાળી પણ જે આપણી કોમ્પિટિટિવ એક્ઝામોની અંદર કામમાં આવશે જાડાઈ પછી ગમે તેટલી હોય એના એ સૂત્ર આવશે બરોબર. અને બીજી આ મેથડ પણ યાદ રાખો
બરોબર છે, કે જેથી તમારે કોઈ પણ જાતની તકલીફ આની અંદર પડશે નહીં જો તમે આખી વસ્તુ સમજેલા હશે. વિધિન 1.5 થી 2 મિનિટ મેક્સિમમ એટલા સમયની અંદર આ દાખલો કેલ્ક્યુલેટ થઈ જશે. બરોબર છે, તો આશા રાખીએ છીએ કે તમને આ દાખલાની અંદર ખ્યાલ આવ્યો હશે. ના આવ્યો હોય તો વારંવાર વિડીયો જુઓ. કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પર્સનલી વોટ્સએપ કરી અને પૂછી શકો છો. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડીયો સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.